રાજ્યમાં ઓગસ્ટ મહિનો છે તે સંપૂર્ણપણે કોરો ધાકોડ રહ્યો છે. કોઈ પણ મોટા સારા વરસાદની શક્યતાઓ જોવા મળી નથી. જે ગયા મહિનાની સરખામણીએ વરસાદ પડ્યા એ સિવાય કોઈ મોટા વરસાદની ઓગસ્ટ મહિનાની અંદર જે વરસાદ છે તે જોવા મળ્યો નથી. પરંતુ હવે જે સારો વરસાદ છે તે ક્યારે દરેકના મનમાં પ્રશ્ન ઉદ્ભવતો હશે. તો મિત્રો, આ વિડીયો છે ને તે છેલ્લે સુધી જોઈ લેશો તો આ વિડીયોની અંદર તમને ખબર પડી જશે કે હવે સારો વરસાદ છે તે ક્યારે આવવાનો છે. ચેનલ ઉપર નવા આવ્યા હો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી, વિડીયોને લાઈક કરી વિડીયોને તમામ ગ્રુપમાં શેર કરી દેવો. વાત કરી લઈએ હવે. અત્યારે ઓગસ્ટ મહિનાની અંદર આમ તો જોવા જઈએ તો વરસાદનું પ્રમાણ ભરપૂર માત્રામાં વધારે રહેતું હોય છે. અને શ્રાવણ મહિનો ગુજરાતી મહિના તરીકે ચાલે છે તો શ્રાવણ મહિનામાં એક જોતા શ્રાવણના સરવૈયા થતા હોય એ મુજબનો વરસાદી માહોલ હોય તે પણ હોવો જરૂરી છે, જે અત્યારે હાલ જોવા નથી મળી રહ્યો. પરંતુ વચ્ચે એકાદ વીક માટે જે વરસાદી રાઉન્ડ જોવા મળ્યો હતો એ પણ એક પ્રકારે જે લોકલ વેધર સિસ્ટમ બંધાતી હોય છે તેનો વરસાદી રાઉન્ડ જોવા મળ્યો હતો, જે એકાદ અઠવાડિયા માટે છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ કે સારા ઝાપટા જોવા મળ્યા હતા, જે સંપૂર્ણ ઓગસ્ટ મહિના દરમિયાન જોવા મળ્યા છે. અત્યારે હાલ ગુજરાતમાં ફક્ત અને ફક્ત વરસાદી ઝાપટા જોવા મળ્યા છે અને બંગાળની ખાડીનો અત્યારે હાલ સક્રિયતા જોવા મળી રહી છે. પરંતુ બંગાળની ખાડીની કોઈ પણ સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધી રહી હોય એવું હાલ પૂરતું લાગી રહ્યું નથી. અને હજી પણ 6 તારીખ સુધી એટલે કે 6 સપ્ટેમ્બર 2026 સુધી સારા વરસાદ આવશે તેવું ભૂલી જવાનું છે. ખાલી મધ્યમથી લઈને સારા વરસાદી ઝાપટા જોવા મળશે. અને ઝાપટાના પ્રમાણમાં થોડુંક અંશે પ્રમાણ જે છે તે વધારે જોવા મળશે. જેમાં દક્ષિણ ગુજરાતના ભાગ હોય, જેમાં સુરત હોય, વલસાડ હોય, નવસારી હોય, તાપી હોય, આ વિસ્તારોની અંદર અને જૂનાગઢના આસપાસના વિસ્તારો અને સોમનાથના વિસ્તારોમાં પણ જે વરસાદી ઝાપટા છે તેનું પ્રમાણ જોવા મળશે. મધ્ય ગુજરાતની વાત કરી લઈએ, જેમાં ગાંધીનગર, અમદાવાદ, કઠલાલ, કપડવંજની સમાવેશ થાય છે, નડિયાદ, વડોદરા, આણંદ જેવા વિસ્તારો. તો આ વિસ્તારોમાં પણ એકદમ છૂટા છવાયા માત્રામાં વાદળછાયું વાતાવરણ, ભારે બફારો, ઉકળાટ અને ક્યારેક વરસાદી છાંટા કે હળવાથી મધ્યમ એકાદું ઝાપટું થઈ જશે તો એ અપવાદરૂપ રહેશે. પરંતુ આ જે સિસ્ટમ છે તે સિસ્ટમ હજી આવતા ટાઈમ લાગી જશે. 6 તારીખ પછીની આગાહી નેક્સ્ટ વિડીયોમાં આપીશું. હવે વાત કરી લઈએ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો, અત્યારે હાલ કચ્છના ભાગોની અંદર, સૌરાષ્ટ્રના ભાગોની અંદર તો આ વિસ્તારોમાં હજી પણ કોઈ સારા વરસાદની શક્યતા નથી. જેવી રીતે દક્ષિણ ગુજરાતમાં વાત કરી આપણે, એવી જ રીતે આમાં પણ અત્યારે હાલ છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદી ઝાપટા જોવા મળવાના છે. ખાસ બીજી કોઈ અત્યારે હાલ મોટી આગાહી નથી. ઉત્તર ગુજરાતની આપણે વાત કરી લઈએ, જેમાં વાવ, થરાદ, દિયોદર, બનાસકાંઠા, ભાભર જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે. તો આ વિસ્તારોની અંદર પણ છૂટાછવાયા વિસ્તારમાં હળવાથી મધ્યમ જે વરસાદી ઝાપટા છે તે જોવા મળશે. સુઈ ગામ જે રાજ્યનું છેલ્લું ગામ છે, તો આ વિસ્તારોની અંદર પણ હાલ મોટા વરસાદની શક્યતાઓ તો રહેલી નથી. આ જે અત્યારે હાલ વરસાદી સિસ્ટમ સક્રિય હોવા છતાં વરસાદ નથી આવતો, એક પ્રકારે કહી શકાય કે આ અલ નીનોની ઇફેક્ટના કારણે આ વખતે સંપૂર્ણ ઓગસ્ટ મહિનો છે તે ચોમાસું હોવા છતાં કોરો ધાકોર રહ્યો છે. અને આ જે સપ્ટેમ્બર મહિનો ચાલુ થશે, સપ્ટેમ્બર મહિનામાં અંદાજિત તારીખ આપું છું, ફાઇનલ તારીખ નથી આપી રહ્યા. હજી 6 તારીખે ફરીથી વિડીયો બનાવીને ફાઇનલ તારીખ આપણે જે હશે તે આપીશું. 6 તારીખે પછી ખબર પડશે કે સારો વરસાદ ક્યારે, પણ ફાઇનલ તારીખ નથી આપતા. અંદાજિત તારીખ લગભગ 11 કે 12 સપ્ટેમ્બરની આજુબાજુ બંગાળની ખાડીની સિસ્ટમ લગભગ ગુજરાત સુધી લંબાય અને સારો વરસાદ પડે 1 થી 5 ઇંચ સુધીનો, તેવી શક્યતાઓ હાલ પૂરતી તો દેખાઈ રહી છે. અત્યારે હાલ જે સિસ્ટમો રચાઈ રહી છે, જેમાં અત્યારે હાલ જે વરસાદી સિસ્ટમ છે તે અત્યારે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર સુધી આવે છે અને પછી ત્યાંથી સિસ્ટમ વિખરાઈ જાય છે. તો આ સિસ્ટમનો જે ટ્રફ છે તે બદલાઈને સીધો ઉત્તર ભારત તરફ જતો રહેશે, જેમાં જમ્મુ કાશ્મીર, શ્રીનગર જેવા વિસ્તારો થઈ ગયા. તો આ વિસ્તારો તરફ જતો રહેશે, જેના કારણે ગુજરાત રાજ્યની અંદર અત્યારે હાલ વરસાદી માહોલ જોવા મળ્યો નથી. અને અત્યારે હાલ જે વરસાદી વાદળા તમને સાંજ પડે દેખાઈ રહ્યા છે કાળા એકદમ, તો આ જે વરસાદી વાદળા છે તે સાંજ પડતાની સાથે જ થાય છે. અનેક પ્રકારે લોકલ સિસ્ટમો બંધાતી હોય છે, પરંતુ આ જે વાદળો છે તે હાઇટવાળા, ઘણા ઊંચાઈવાળા વાદળો હોવાના કારણે વરસાદ પડે તેવી શક્યતાઓ નથી દેખાઈ રહી. કદાચ એકાદ વિસ્તારમાં છૂટા છવાયા હળવાથી
હળવાથી મધ્યમ છાંટા કે કદ ઝાપટું થઈ જાય, બાકી બીજું કોઈ હાલ પૂરતી વરસાદને લઈને શક્યતાઓ નથી. જે પણ બી વિશેષ માહિતી છે તે આપણે 6 તારીખે ફરીથી વિડીયો બનાવીને માહિતી આપીશું. ત્યાં સુધી ચેનલ ઉપર જોડાયેલા રહો, કારણ કે માહિતી આગળથી આવે છે, પરંતુ એકની એક જ માહિતી રોજ આવે છે. તો આપણે રોજ એકની એક માહિતીનો વિડીયો બનાવતા નથી. જેમ જેમ અપડેટ આવશે તેમ તેમ અઠવાડિયામાં એક વખત આવશે તો અઠવાડિયામાં એક વખત, 2 દિવસમાં એક વખત આવશે તો 2 દિવસમાં એક વખત, એ મુજબ જેમ અપડેટ અમારી જોડે આવશે એમ તમારા જોડે પહોંચાડવાનો પ્રયત્ન કરીશું. પરંતુ કઈ પ્રકારની નવી અપડેટ, કંઈક અલગ સમાચાર આવતા હોય, જેમાં સારા સમાચાર હોય, ખેડૂતો માટે સારા સમાચાર હોય, કે વરસાદથી રાહત મળે એવા સારા સમાચાર હોય, ગરમીથી રાહત મળે એવા સારા સમાચાર હોય, તો વિડીયો બનાવીને માહિતી આપી શકીએ. બાકી અત્યારે હાલ હવે એકની એક વાત કરવાનો વિડીયોમાં કંઈ મતલબ નથી, એટલે આપણે વિડીયો હમણાં સ્ટોપ રાખ્યા છે. જેવા જ કોઈ સારા સમાચાર આવશે નવા, કે વરસાદની માહિતી છે, ખેડૂતો માટે ફાયદાકારક સમાચાર છે, તો એ વિડીયો બનાવીને માહિતી આપીશું. અત્યારે હાલ વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ છીએ. વિડીયો અમે બહુ લાંબો થઈ ગયો છે, 6 મિનિટનો વિડીયો થઈ ગયો છે, તો વિડીયોને મિત્રો અહીં સમાપ્ત કરીએ છીએ. અને વિડીયોને સંપૂર્ણ જોવા માટે આપ સર્વે મિત્રોનો ખૂબ ખૂબ આભાર. અને વેધર ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર તમે પહેલી વાર આવ્યા હો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી, વિડીયોને લાઇક કરી, વિડીયોને તમામ ગ્રુપમાં શેર કરી દેવો. તો વિડીયોને કરીએ છીએ અહીંયા જ સમાપ્ત.